આળસુ માણસ અને જીવનનો હેતુ. એક દૂરના ગામમાં એક આળસુ માણસ રહેતો હતો. તેને કામ કરવાનું ગમતું જ નહોતું. રોજ સવારે ઉઠીને તે કામ શોધવા નહીં પરંતુ ખાવાનું ક્યાંથી મળશે એ વિચારતો. એની માન્યતા હતી કે કોઈને કોઈ રીતે ભગવાન તેને ખવડાવી જ દેશે. તેથી તે મહેનત કરતા હંમેશા બચતો. એક દિવસ ભૂખ લાગી હોવાથી તે ખોરાકની શોધમાં ગામની બહાર ગયો. રસ્તામાં તેને જમીન પર પડેલું એક સફરજન દેખાયું. તે ખૂબ ખુશ થઈ ગયો અને વિચાર્યું, જુઓ, ભગવાને મને ખાવાનું આપી દીધું. પરંતુ જ્યારે જ તે આ માણસ સફરજન લેવા ગયો, ત્યાં નજીકના ખેતરની વાડમાંથી એક ચોકીદાર લાકડી લઈને તેની તરફ દોડી આવ્યો. ડરીને આળસુ માણસ ત્યાંથી ભાગી ગયો. ભાગતા ભાગતા તે જંગલમાં પહોંચી ગયો. થાક લાગ્યો એટલે થોડે દૂર એક ઝાડ નીચે બેઠો. ત્યાં તેણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. એક લંગડો શિયાળ ધીમે ધીમે ચાલતો હતો. થોડા સમયમાં એક સિંહ મોટા શિકાર સાથે આવ્યો. તેણે પોતે થોડું માંસ ખાધું અને બાકીનું માંસ શિયાળ પાસે નાખી દીધું. શિયાળ આનંદથી ખાવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને આળસુ માણસ ખૂબ પ્રભાવિત થયો. તેણે વિચાર્યું, ભગવાન તો લંગડા શિયાળને પણ ખવડાવે છે, તો હું તો સ્વસ્થ છું. મને કામ કરવાની શું જરૂર છે? હું પણ આ ઝાડ નીચે બેસીશ અને ભગવાન મને ખવડાવશે. આ વિચાર સાથે તે ઝાડ નીચે બેસી રહ્યો. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, પણ કોઈ ખોરાક આવ્યો નહીં. ખૂબ ભૂખ અને થાકથી તે નબળો પડી ગયો. એ દરમિયાન ત્યાંથી એક સમજદાર વૃદ્ધ પસાર થયા. તેણે આળસુ માણસની હાલત જોઈને પૂછ્યું, બેટા, તું અહીં આ રીતે કેમ બેઠો છે? આળસુ માણસે પોતાની આખી વાત કહી અને કહ્યું કે ભગવાન ઉપર ભરોસો રાખીને બેઠો હતો. વૃદ્ધ હસ્યા અને બોલ્યા, મિત્ર, તું ભગવાનનો સંદેશ ખોટો સમજ્યો છે. ભગવાન શિયાળને ખવડાવે છે, પણ તે સિંહ દ્વારા. ભગવાન તને શિયાળ બનવા નહીં, સિંહ બનવા કહે છે. માટે મહેનત કર, શક્તિ બતાવ, તારો હેતુ ઓળખ. આ વાત આળસુ માણસના હૃદયમાં ઉતરી ગઈ. તેને સમજાયું કે માત્ર રાહ જોવાથી જીવન બદલાતું નથી. તે દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે ખૂબ મહેનત કરશે અને પોતાનું મૂલ્ય ઓળખશે. આ વાર્તામાંથી મળતી શીખ: આળસ અને આરામ જીવનના સાચા હેતુથી દૂર લઈ જાય છે. ભગવાન મદદ કરે છે, પણ મહેનત કરનારને. શિયાળ નહીં, સિંહ બની પોતાની શક્તિ ઓળખો અને કાર્ય કરો.